नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। स्वयं ने सावधान कर दઈએ। परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, 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 परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। मंगलमय मंगलकरन् वेतराग विज्ञान नमो ताहे जाते भये अरिहन्त आवे। स्वाध्यायમાં आचार्य प्रवर श्री पूज्यपाद स्वामी विरचित समाधि शतकनी विचारणा આપણે કરી રહ્યા છીએ। ગઈકાલ સુધીમાં આપણે બે શ્લોક પૂરા કર્યા હતા, બે ગાથા પૂરી કરી હતી। આજે ત્રીજી ગાથા, શ્લોક પણ કહે છે અને ગાથા પણ છે, કારણ કે બે લાઈનના શ્લોક પણ છે અને 4 લાઈનના શ્લોક છે, એટલે જે શબ્દ વાપરવો હોય તે વાપરવામાં વાંધો નથી। એક એક લીટી ઝીલીશું। ગુજરાતી संस्कृत बोलीजिए पहला। श्रुतेन लिंगेन यथात्मशक्ति समाहितान्तःकरणेन सम्यक् समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये। गुजराती। आगमथी ने लिंगथी
આત્મશક્તિ અનુરૂપ આગમ હૃદય તણાયકાગ્ર થે સામ્યક વેદ સ્વરૂપ મુક્તિ સુખ અભિલાષીને કહીશ આત્મરો પરથી કર્મ કલંકથી જે હવે વિકત સ્વરૂપ આચાર્ય ભગવાન પ્રતિજ્ઞા કરે છે, મહાવ્રતના ધારણ કરનાર છે. શું કહે છે? હું આ શાસ્ત્રમાં જે કહીશ તે નો આધાર મુખ્યપણે નીચેના મુદ્દાઓ રહેશે. અર્થાત આ મુદ્દાઓને નિરંતર ખ્યાલમાં રાખીને હું કહીશ, હું લખીશ. જે તમારે લેવું હોય તે લો. મહાજ્ઞાની આચાર્યો ગણધરદેવો પોતે પોતાની મરજીમાં આવે, પોતાને યોગ્ય લાગે એવું કંઈ કહેતા નથી. કારણ કે તેઓએ પોતાને ભગવાનના દાસ માન્યા છે. એટલે સ્ટ્રિક્ટલી ખૂબ એકાગ્રતાથી ધ્યાનપૂર્વક ક્યાંય કંઈ પણ ભૂલ ન થઈ જાય એવો પોતાનો જે સમસ્ત શક્તિ વૈભવ તે દ્વારા આપણને આચાર્ય શું કહે છે? આગમથી ને લિંગથી. આગમ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માએ પોતાના કેવળ જ્ઞાનમાં જે જોયું, જાણ્યું, તેનો માત્ર અનંતમો ભાગ જ તેમની વાણીમાં આવી શકે. ભગવાને તો ત્રણ કાળ ત્રણ લોકના સર્વ પદાર્થોની સર્વ અવસ્થાને અત્યંત સૂક્ષ્મપણે જાણી છે. એવું તો તેમના સિવાય કોઈ જાણી શકે નહીં. એમની પદવી પામીએ તો આપણે પણ એમના જેટલું જાણી શકીએ. તેમની એ દિવ્ય વાણીનો લાભ લઈને પોતાના સમસ્ત વૈભવથી શ્રી ગણધર દેવે પોતાની શક્તિ પ્રમાણે જેટલું વાણીમાં આવ્યું, ભગવાનની વાણી જે ભગવાનના જ્ઞાનમાં આવ્યું એ તો અનંત હતું, પણ ભગવાનની વાણીમાં તો થોડુંક જ આવ્યું. પ્રયોજનભૂત બધું આવી ગયું. ભગવાન જેટલું જોવે ને જાણે એટલું કહી શકે નહીં, કારણ કે શક્તિ લિમિટેડ છે. વાણીનો વિષય નથી આત્મા વગેરે, છતાં જેટલો જાણી શકાય તેટલો, જેટલો કહી શકાય તેટલો. ભગવાને જે દિવ્ય ધ્વનિમાં કહ્યો તે વિશિષ્ટ જ્ઞાન ધ્યાન તપ ના ધારક એવા ગણધર દેવોએ ઝીલ્યો, અને ગણધર દેવો એ પછી પરંપરાથી આચાર્ય શિષ્યોને આપ્યો, અને તે ધીમે ધીમે કરતા આચાર્યોએ લિપિબદ્ધ કર્યો. જે ગણધરદેવ તીર્થંકર સર્વજ્ઞ હતા તેમને તો કઈ લખવાનું હતું નહીં,
ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી. ત્યાં કઈ લખવાનું હતું નહીં. 12 અંગ 14 પૂર્વ માત્ર નહોતા એમને તો લોકાલોકને જાણ્યા. એ વાણીનો પ્રવાહ ધીમે 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 કરતા કાળ દોષને આધીન થતો એક અંગ સુધી આવ્યો. 12 અંગ અને 14 પૂર્વમાંથી એક અંગનું જ્ઞાન રહ્યું. ધરસેનાચાર્ય અને ગુણધર આચાર્ય. અને તે પછી પરંપરાથી આચાર્યોએ સમજવા માટે, પ્રયોગ કરવા માટે 2 ડિવિઝન કર્યા. એના ડિવિઝન હતા જ. ગુણધર આચાર્ય એ બંનેમાં થોડાક વિશેષ જ્ઞાની હતા. આવું આગમ પ્રમાણ મળે છે. આમ તો આપણા માટે બધા સરખા છે. તેમણે અધ્યાત્મ અથવા જ્ઞાનને મુખ્ય કરીને જે બોધ આપ્યો તે પરંપરા આચાર્યથી કુંદકુંદ આદિ આચાર્યોએ ઝીલ્યો અને તે પછી પરંપરાથી ઉમાસ્વામી, સમંતભદ્ર અને ભગવાન પૂજ્યપાદ સ્વામી સુધી આવ્યો. અને બીજી પરંપરા એટલે પરંપરા બીજી નથી, પણ સબ્જેક્ટ મેટર એન્ડ મેથડ ઓફ પ્રેઝન્ટેશન. સબ્જેક્ટ મેટર એમાં કર્ણાનુયોગ આદિની મુખ્યતાથી, કર્મ સિદ્ધાંતની મુખ્યતાથી ધરસેન આચાર્ય ભગવાને જે કહ્યું એ પરંપરાથી પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય ભગવાનને મળ્યું. અને તેનાથી પછી ષટખંડાગમ આદિની વ્યવસ્થા થઈ. અને તે ત્યાર પછી લગભગ 7મી સદીમાં એના ઉપર વીરસેન સ્વામીએ અને જીનસેન સ્વામીએ ધવલા જય ધવલા નામના શાસ્ત્રોની રચના કરી. લગભગ 60,000 શ્લોક પ્રમાણ છે. વર્તમાનમાં મળે છે. મહારાષ્ટ્રમાં ફલટણમાં શ્રી શાંતિસાગરજી મહારાજ અને શાંતિ પ્રસાદજી એના સંયુક્ત સહયોગથી એ તામ્રપત્ર ઉપર ઉત્કીર્ણ થયેલા છે. તામ્રપત્ર ઉપર લખેલા છે. ફલટણ, નિયર સાઉથ પાર્ટ ઓફ મહારાષ્ટ્ર. જી અને શાંતિ સાગરજી મહારાજની પ્રેરણા. શાંતિ સાગરજી મહારાજ આચાર્ય જે આ યુગના પહેલા આચાર્ય થયા તે એમની પ્રેરણા અને બીજી બધી મેનેજમેન્ટ વગેરે શાંતિ પ્રસાદ સાહુ બહુ પ્રખ્યાત છે, જેમને પોતાની બાના નામથી મૂર્તિદેવી ગ્રંથમાળા રચી, જેનાથી 150 ઉપરાંત પુસ્તકો પ્રગટ થયા છે. જેમ કૃપાળદેવની પ્રેરણાથી પરમશ્રુત પ્રભાવક મંડળ પ્રગટ થયું, ચાલ્યું અને તેનાથી પણ 125 ઉપરાંત પુસ્તકો પ્રગટ થયેલા છે. પણ ભારતીય જ્ઞાનપીઠે મુખ્યપણે હિન્દી અને અંગ્રેજી લીધા છે. અને પરમશ્રુત પ્રભાવક મંડળમાં હિન્દી, ગુજરાતી મુખ્ય છે, સાથે હિન્દી પણ છે અને થોડુંક અંગ્રેજી પણ હશે. મોક્ષમાળા વગેરે અંગ્રેજીમાં થયા છે. આ પ્રમાણે ભગવાન તીર્થંકર દેવનું જ્ઞાન તે પરંપરા આચાર્યો સુધી આવ્યું. એ પછી લિપિબદ્ધ થયું. જે લિપિ શાસ્ત્રો થયા એનું નામ આગમ. ભગવાનની વાણી જે લિપિબદ્ધ થઈ, આ બધી ભગવાનની વાણી છે. આપણને શી ખબર પડે? કારણ કે તેના કહેનાર એટલે લખનાર મહાન ધુરંધર બાળ બ્રહ્મચારી સત્યનિષ્ઠ અપ્રમત્ત યોગીશ્વર એવા ભગવાન આચાર્ય દેવો હતા, જે સ્વપ્નમાં પણ અસત્ય ચિંતવે નહીં તો બોલે કેવી રીતે અને લખે કેવી રીતે?
હા, છદ્મસ્ત હતા, કેવળ જ્ઞાની નહોતા. એટલે કદાચ અબુદ્ધિપૂર્વકની ભૂલ રહી ગઈ હોય તો તે કેવળ જ્ઞાની પરમાત્મા જાણે, આપણે જાણતા, આપણા કરતા તો એમનું જ્ઞાન લાખો ગણું હતું. તો આગમ ભગવાનની લિપિબદ્ધ વાણી જે આચાર્યોએ લિપિબદ્ધ કરેલી છે. આગમ ચારે બાજુથી પ્રાપ્ત થયેલું જ્ઞાન ને લિંગથી. લિંગનો સામાન્ય શબ્દાર્થ તો ચિહ્ન થાય છે, પણ અહીં એનો અર્થ છે સુયુક્તિ. સુયુક્તિ પ્રમાણ, પ્રમાણથી, લોજિકલી, ન્યાય સંપન્નતાથી. મારી જેટલી શક્તિ છે એવી ન્યાય સંપન્નતાથી હું કહીશ. સુપ્રીમ કોર્ટના જજનો જેટલો ન્યાય હોય એનાથી અનેક ગણો તો કૃપાળુદેવે કીધું કે શ્રાવકનો હોય. તો એ શ્રાવકનો હોય એનાથી લાખો ગણો મુનિ મહારાજનો હોય, અને મુનિ મહારાજનો હોય એના કરતા હજારો ગણો આચાર્ય ભગવાનનો હોય. જો સાચા તથારૂપ હોય તો. અહીંયા તથારૂપ છે એની જ વાત છે. બે વાત કીધી, ભગવાનની વાણીના અવલંબનથી, સુયુક્તિના અવલંબનથી, હૃદય તણા એકાગ્રથી સમ્યક વેદી સ્વરૂપ. વચ્ચે એક શબ્દ છે આત્મશક્તિ અનુરૂપ, એટલે આચાર્ય પોતાનો વિનય પ્રગટ કરે છે. ટુ ધ બેસ્ટ ઓફ માય એબિલિટી, ટુ ધ બેસ્ટ ઓફ માય એબિલિટી. પણ સાથે વોટ ઇઝ ધ બેસ્ટ ઓફ યોર એબિલિટી એમ પેલો શિષ્ય પૂછે છે. એટલે કે છે હૃદય તણા એકાગ્રથી સમ્યક વેદી સ્વરૂપ. શ્રી ગુરુદેવના પ્રતાપથી અને એવા અનેક પરિબળોથી મેં મારા આત્માને ઉત્તમ પ્રકારના સંયમમાં સ્થાપિત કર્યો છે, અને તે દ્વારા પ્રચુરપણે આત્માના સ્વરૂપનું વેદન કર્યું છે, અનુભવ કર્યો છે. અમૃતચંદ્ર ભગવાને શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં એક વસ્તુ વધારે મૂકી છે. એ આચાર્યશ્રીએ અહીંયા મૂકી નથી, કારણ કે તેમને આ ગ્રંથ હતો તે માત્ર જૈન પરંપરાના લોકો વાંચે એવો એમનો ભાવ નહોતો. પણ ઇમ્પ્લાઇડલી તો એમણે પણ એમના ગુરુની કૃપાથી એ આત્મવૈભવ પ્રાપ્ત કર્યો છે. ચારેથી અહીંયા 3 લીધા છે. હૃદય તણા એકાગ્રથી સમ્યક વેદી સ્વરૂપ. કોઈનું કહેલું, કોઈનું લખેલું, કોઈનું ગોખેલું હું માત્ર કહેતો નથી. આપણા જેવાના અંતરની અંદર આ વાત બેસવી કઠિન છે, કારણ કે તેમનું સ્વરૂપ, જ્ઞાનીનું સ્વરૂપ જ જગતના જીવો જાણી શકે નહીં, તો આચાર્ય ભગવાનનું તો ક્યાંથી જાણી શકે. પણ પ્રયત્ન કરવો એવી આજ્ઞા છે અહીંયા આગળ. એટલે 3 સમયસારમાં જે કહ્યા એ તો લીધા જ છે અહીંયા આગળ, પણ અહીંયા એમને યુનિવર્સલ ઓડિયન્સને કહે છે, કારણ કે પોતે સમાધિ શતકના લખનાર કોણ હતા એ આપણે પહેલે દિવસે વિચારી ગયા છે. જન્મજાત બ્રાહ્મણ હતા, મહાસમર્થ વૈયાકરણી એમના મામા પાણીની, મહર્ષિ પાણીનીના ભાણિયા હતા.
એટલે એમને બધા જગતના જીવો જાણો. અમૃતચંદ્ર ભગવાનને પણ એવું જ હતું, પણ તેઓ પોતાની ગુરુ પરંપરાને સેપરેટલી મેન્શન કરી છે. અહીંયા આચાર્ય ભગવાને પોતાની ગુરુ પરંપરાને મેન્શન નથી કરી, પણ આધીન તો થયેલા જ છે. આધીન તો થયેલા જ છે. સમ્યક વેદી સ્વરૂપ. અત્યારે તમે 25-50 રૂપિયા ખર્ચવા હોય તો કે સાહેબ ઉભારો, હું દીકરાને પૂછું, પછી એની બાને પૂછું, પછી પેલા ચીફ કેશિયરને પૂછું, સાહેબ શું વાત કરો છો, 1 લાખ 2 લાખ 5 લાખની શું વાત કરો, જવા દો. પૈસા તો ગણાય છે, દિલ નહીં. અને ભગવાનના વચનમાં શ્રદ્ધા નથી. સાહેબ આપીએ તો ખલાસ થઈ જાય. એટલે ભગવાને ગપ્પા માર્યા હતા કે પુણ્યના ઉદયથી લક્ષ્મી આદિ પ્રાપ્ત થાય છે. ભગવાન ગપ્પુ માર્યું, પણ હું કઈ એવું માનું તો મારી મેનેજમેન્ટ ને મારો ફાઇનાન્શિયલ પ્લાનિંગ, હું કઈ તમારે જેવો બુદ્ધુ નથી કે કોઈને આપી દઉં. હા, જેવી તારી મરજી કહું. ભગવાન કહે છે એ તો જેમ છે તેમ છે. તું માને કે ન માને ને આખી દુનિયા ન માને તો પણ કેવળ જ્ઞાની પરમાત્માએ જે જોયું છે તે જ ગણધરાદિ અને આચાર્યોએ કહ્યું છે. માટે મરીને પણ શ્રદ્ધા કરવી, એમ આચાર્ય ભગવાન કહે છે. અહી કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. લાંબુ છે ત્યાં. અનુભવ ભવો મૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્તમ વગેરે. નવે તત્વનો સ્વીકાર કરે તેને જ આત્મા મળે, બીજાને ન મળે. કે સાહેબ પણ મને પુણ્ય તત્વનો તો વિશ્વાસ છે, તમે કહો છો એવું બધું મન ન ફાવે. ત્યારે તમે કહો હું કે આપી દઉં, પછી ગડપણમાં ભૂખે મરું તો તારું કામ નથી. અહીંયા આગળ મારા ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા કરે. તારું અહીંયા કામ નથી. મરણે આગમે જે ભરે મુઠી દિલની દુગધા વામે જોને. તેરે ઉભા તે જુએ તમાશો, તે કોડી ન પામે જોને. અલૌકિક છે, વિચારવું. તમારા 2-5 અબજની તમને એમ છે કે સાહેબ તમારા જેવા બાદ બુદ્ધોને હું ખબર પડે કે મારી પાસે હું કોણ છું. આ બેઠા ને ચક્રવર્તી હતા. ને કામદેવ હતા. ને એને બાજુ મૂકીને તીર્થંકર ભગવાન 3 લોકના નાથ થયા. વિચારવું. આપણા ભગવાનને આમ આમ કરીએ તો શું થાય? આમ આમ નથી કરવાનું. કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે વૃષભજિનેશ્વર પ્રીતમ માર, પ્રીતમ માર, પ્રીતમ માર. તો જ છોડી શકે. ધર્મશાળા ને બધું કે હું જઉં ક્યાં મને ખાવા મળશે કે નહીં. જે બધું આપી દીધું કે સાહેબ પણ અમે તમને પહેલા ખવડાવ્યું હતું એનું શું? એને તમે જે પહેલા ખવડાવ્યું હતું એનો તો મેં બોજ આપી દીધો છે તમને, મફતમાં નથી ખાધું. માટે આ બધું તમારું તમારી પાસે રાખો. હું તો ઋષભદેવ ભગવાન ને શાંતિનાથ ભગવાનને શરણે જઉં છું. કૃપાળુદેવે 17 વર્ષ પહેલા ધર્મ અંગેના કવિત્વ રચ્યા છે. એ
અવશ્ય વિચારવા. ભલે થોડું વિષયાંતર થાય છે. જ્યાં સુધી શ્રદ્ધા નહીં હોય, ત્યાં સુધી અંદરની શ્રદ્ધા નહીં હોય, ત્યાં સુધી તું ગમે તે કરે, ગમે તેવો બહારનો ધર્મ કરે, તો પણ તે પરમાર્થને નહીં આપે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન ત્યાં શંકા નહીં સ્થાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ધર્મ પહેલો ને છેલ્લો બે લઉં છું, માત્ર સમય વધારે થઈ જાય. સાહેબ સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે કશા કામનો. જુવાની નું જોર હોય, એશનો પૂર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનો. વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખ ધામનું. વધેરાય ચંદ એમ સધર્મ ને ધાર્યા, જાણી લેજે સુખ બેજ બદામનો. જાણી લેજે સુખ એ તો બેજ બદામનો. આ તારા કરોડો ને બજો ને બધું છે, હાથ દીકરા બધા કરોડ આખો. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખતે સુખ નહીં. બધા વાંચવા જેવા છે, પણ અત્યારે તો છેલ્લો જ લઉં છું. ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂળ ધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે. ધર્મ વિના ધીમંત ની ધારણાઓ, ધોખો ધરે ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે. ધર્મ વિના ધરાધર ધૂતાશે ન ધામ ધૂમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન ઢોંગ ડંગે ધ્યાય છે. ધારો ધારો ધવળ સુધર્મની દૂર અંદર, ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે. ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે. વાંચવા, સમજવા. સમ્યક વેદી સ્વરૂપ એમ અહીંયા જે પ્રકારે જે પ્રકારના આત્માના વૈભવથી તેઓ શ્રી કહેવાના છે, તેનું અહીંયા આગળ કથન કર્યું. આમાં અને સમયસારમાં કહ્યું એમાં ભેદ નથી, પરંતુ આચાર્ય શ્રી કોઈ પરંપરાને આગળ રાખીને કહેવાના નથી. તેઓ શ્રી ત્યાં સમયસારમાં પણ પરંપરાની મુખ્યતા રાખવાના નથી, પણ એને સાથે લીધી છે. કેમ એ આપણા જ્ઞાનનો વિષય નથી. કથન પદ્ધતિ દરેક આચાર્યની જુદી જુદી હોય. કથન પદ્ધતિ ભિન્ન ભિન્ન આચાર્યોની જુદી જુદી હોય. કુંદકુંદ સ્વામીએ સમયસાર લખ્યું અને નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવે અથવા વીરસેન સ્વામીએ ધવલા જય ધવલા લખ્યા. એટલે કુંદકુંદ સ્વામી મોટા અને વીરસેન સ્વામી નાના, એવો ભેદ કરવો નહીં. એવો ભેદ કરવો નહીં. આપણા જ્ઞાનનો વિષય નથી. પણ બંને મહાન યુગ પ્રધાન આચાર્યો હતા એવું અંતરમાં માનવું. મારા કહેવાથી નહીં, તમારે એમના વચનો વાંચવા, વિચારવા અને તમારે એમના જીવન પણ વાંચવા, તો તમારા છક્કા અને મારા છક્કા છૂટી જાય. આપણને આવી થોડીક અલ્પ, આમ તો મોટા ભાગે તો પાપાનું બંધી પુણ્ય છે અને અલ્પ વિશિષ્ટ પુણ્ય છે. વિશિષ્ટ પુણ્ય મોટા ભાગનું પાપાનું બંધી પુણ્ય છે, થોડુંક સામાન્ય પુણ્ય છે અને કોકને વિશિષ્ટ પુણ્ય છે. પુણ્યાનું બંધી પુણ્ય તો સમ્યક દ્રષ્ટિને જ હોય. જે સમ્યક દ્રષ્ટિ હોય તેને મુબારકબાદી. બાકી એટલે અહીં એમ પણ સમજી લેવું કે હું આ કોઈ પોથીમાંથી જોઈને લખતો નથી. કોઈનું અંધ અનુકરણ કરેલું, સાંભળેલું કે બુદ્ધિના સ્તરે સમજેલું કહેતો નથી.
તે મહાપુરુષો ના આત્માનો વૈભવ અત્યારના મનુષ્યોની બુદ્ધિમાં બેસે એવો નથી. અહીંયા તો થોડું ટૂંકમાં કીધું છે. અમૃતચંદ્રાચાર્ય દેવે વિસ્તારથી કહ્યું છે. પૂછ્યું શિષ્ય અથવા બીજા જનતામાંથી કોઈ વિદ્વાને કે સાહેબ તમને આત્માનો અનુભવ થાય તો કેટલો થાય સાહેબ, કેટલો થાય? મને કહે. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, કેટલો થાય? પછી એમના મુખ્ય શિષ્યને પૂછ્યું, સાહેબ આચાર્યદેવ બોલતા નથી, હું શું કરું? વંદન કરો અને વિનંતી કરો યથાયોગ્ય પડે. એમને કંઈ બતાવવું નથી અમારી પાસે શું છે. તારે 1000 વાર ગરજ હોય તો તું એ પ્રમાણે કર. ત્યારે ભગવાન પછી કીધું, અનવરત સંધિ સુંદરાનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદ જન્મા ચ યહ કશ્ચનપી મમાત્મન વિભવ તેન સમસ્તેન એકત્વયુક્તમાત્માનમ દર્શયેયમિતિ બદ્ધ વ્યવસાયોસ્મિ. પંચમહાવ્રતધારી યુગ પ્રધાન આચાર્ય દેવ પ્રતિજ્ઞા કરે છે. આપણું તો બોલેલું ફરીએ જાય. વાંચ્યું આગળ કહે છે આચાર્ય ભગવાન. હવે જરા કઠિન આવે છે. આત્મસિદ્ધિમાં જેમ કહ્યું તેમ અહીંયા કહે છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. બોલો એ વાંધો નહીં, તમે આત્મસિદ્ધિ બોલો એનો કઈ વાંધો નથી, પણ તમને આત્મસિદ્ધિ કઈ સમજાય નહીં અંદરથી. આત્મસિદ્ધિ બુદ્ધિથી ન સમજાય તો પછી છે ને સમજાય. કશાય ને ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લે નહીં જોગ મોક્ષ માર્ગ પામે નહીં ને મટે ન અંતર રોગ. આત્માર્થીને જ પરમાર્થી કહેવામાં આવે છે. વાંચે બધા, ભલે પારાયણ કરો, સમજો, એ કરો, પણ તમને ફળે નહીં. ફળે તો આત્માર્થીપણાના લક્ષણ જો પોતાના જીવનમાં પ્રગટ કરીએ તો જ આત્મસિદ્ધિ ફળે, નહીં તો ફળે નહીં. ફળે નહીં એટલે મોક્ષ રૂપી ફળ ના આપે. હો, તમે દેવ તો થાવ મોટા, એની વાત નથી. આત્મસિદ્ધિ દેવ પણ પ્રાપ્ત કરવા માટે નથી, આત્માની સિદ્ધિ માટે આત્મસિદ્ધિ છે. માટે જે ભક્તિથી વાંચે એનો વાંધો નથી, ભલે વાંચે, સારું છે, પણ મોક્ષ ન આપે. એ પ્રમાણે કહે છે, હું કોને આ સમાધિ શતક કહું છું? મુક્તિ સુખ અભિલાષીને કહીશ આત્મ રૂપ અર્થી કર્મ કલંકથી જેહ વિવિક્ત સ્વરૂપ. તારા અંતરમાં માત્ર મોક્ષ અભિલાષ હોય અથવા મુખ્ય મોક્ષ અભિલાષ હોય તો તારા માટે આ સમાધિ શતક છે. નહીં તો 1000 વાર તું શાસ્ત્રો વાંચે, બધાય શાસ્ત્રો વાંચે, પણ તને કઈ પણ પરમાર્થ ફાયદો થાય. કેવો શિષ્ય હતો, જયારે આત્મજ્ઞાન થયું ત્યારે કેવો, શું કીધું? બધું લાંબુ કીધું છે. ગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વભાન
નિજ પદ નિજ માહી નયું દૂર થયું અજ્ઞાન. પહેલા જ જણાકે ઘણું બધું કીધું. આદે હાદે આજથી વર્તો પ્રભુ આદિન, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન, તેહ પ્રભુનો દિન. એ સાહેબ તમારા જેવા ગાંડા હોય ને આવું બધું કરે. આત્મા જ નથી ને ભાઈ આત્માનું બોલ્યું હું તમને કહો છો. વાંચવાનું ખરું બધું પણ ખરેખર આત્મા હોય. હું આત્મા હું તો પછી આ દીકરાને રમાડવું આખો દિવસ. હા, ગુલાબજાંબુ ખાઉં, ઓફિસમાં બેસું, કામનો છોકરા કહેવા જરૂર નથી તમારી બાપા, કેવા મને હક ન પડે ઘેર. દીકરા 10 વાગે જાય, ડોહો 8 વાગે જાય. કેમ? મોહાશક્તિથી મૂંઝાઈ ગયો છે અને નરકમાં જવાની તૈયારી કરે છે. જેના જેવા ભાવ હોય તે પ્રમાણે. એટલી બધી આસક્તિ હોય તો બીજો કોઈ ઉપાય નથી. એટલી બધી આસક્તિ હોય તો નરક સિવાય બીજો કોઈ ઉપાય હોય? ગૃહસ્થ પણ હોય. ભગવાને કહ્યું તેવું મોક્ષમાળામાં 12મા પાઠમાં પણ કહ્યું છે વાંચવું, 55માં કહ્યું છે તે વાંચો અને 57માં કહ્યું છે તે પણ વાંચો. મુક્તિ સુખ અભિલાષીને કહીશયાતમરો. તારે અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવો છે, તારે ખરેખર સુખી થવું છે અને તારે અત્યારે 100% મોક્ષનું રજીસ્ટ્રેશન કરી લેવું છે, એવું જો તારી તૈયારી હોય તો હું તને કહું. બાકી ઇધર સે મુક્તિ સુખ અભિલાષ ને માત્ર મોક્ષ અભિલાષ એમ ત્યાં કહ્યું આત્મસિદ્ધિમાં. કહીશ આત્મરૂપ, તારા સાચા સ્વરૂપનું અને મારા સાચા સ્વરૂપનું વર્ણન કરું. બંને દ્રવ્યાર્થિક નહીંથી તો એક છે, પણ પર્યાયાર્થિક નહીંથી આસમાન જમીનનો ફેર છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગલો ગાંચી. આપણે બધા ગાંગલા ઘાંચી જેવા કહેવાઈએ અને આચાર્ય ભગવાન રાજા ભોજ જેવા છે. સાહેબ તમે હશો ને, હું કોણ છું? આવું બોલશો તો બાર બે પરિપૂર્ણ ધ્યાનમાં છેલ્લે કીધું છે શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાય સિદ્ધ. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાય સિદ્ધ. આવું છે. જ્યાં સુધી આ છે ત્યાં સુધી મુમુક્ષુપણું પણ ન મળે. 254 આમ બીજો મુદ્દો, 3 મુદ્દા લો તો પરમ વિનયની ઓછાઈ. ત્રિભુવનદાસ ને અંબાલાલભાઈ જેવાને આ પાછળથી છેલ્લા પાછળ રિપીટ કરે છે. બસ આપણે સમાપ્તિ અવસર તરફ જઈએ છીએ. કોને? અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ ને રિમાઇન્ડ કરે છે છેલ્લા નીચેથી 5મો છઠ્ઠો પેરેગ્રાફ છે. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે. હવે કે છે અને જો તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. અંબાલાલભાઈ કહે છે પોતાનું બધું છોડીને ત્યાં આગળ ગયા હતા ને,
ઉત્તરસંડા ગાડું ભરીને ગાદલા અને સામાન, અને તોય પરીક્ષા કરવા કીધું, get out, you are not required here. અહીંયા તો મણિભાઈ ભાવસા, મોતીભાઈ ભાવસા, અહીંયા મોતીભાઈ ભાવસાનો સેવાનો ટર્ન છે, તમારો નથી. આપણે હોઈએ તો જતા જતા 2-4 પથ્થર મારીએ કે આવા ગુરુ. શું એવું જૂનું ગાયન આવતું હતું? ठुकराओगे ठुकराना, तड़पाओगे तड़पाना, हम तड़प तड़प कर भी तुम्हारे गीत गाएंगे, हम तड़प तड़प कर भी तुम्हारे गीत गाएंगे, तुम्हारे गीत गाएंगे. આવી તૈયારી હોય ત્યારે સંકેત ભગવાન આવે. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. આવા ભગવાન પૂજ્યપાદ છે, આવા ભગવાન તીર્થંકર દેવ છે, અને આવો તારો આત્મા છે. તું માને તો પણ તું આત્મા છો, અને તું ન માને તો પણ તું આત્મા છો. કારણ કે આપણા માનવાથી વસ્તુનું સ્વરૂપ બદલાતું, વસ્તુનું સ્વરૂપ તો જેવું છે તેવું. માટે આવા પર્યુષણ પર્વમાં આપણે નિર્ણય કરીએ, પ્રતિજ્ઞા કરીએ કે હે ભગવાન, અંત મંગળ બોલી. હાંદે હાંદે આજથી વરતો પ્રભુ આધે, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દે, દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુ દે. સદગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.